થરા શ્રી ઓગળ વિદ્યા મંદિર થરાના વ્યાયામ શિક્ષકનો નિવૃત્તિ ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો. કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી ઓગળ વિદ્યા મંદિર થરાના વ્યાયામ શિક્ષક ભારમલભાઈ પટેલ તથા વહીવટી કર્મચારી વિરમભાઈ રબારી ગત તારીખ 31/10/2024 રોજ વય નિવૃત્ત થતા તેમનો ભાવ દર્શન કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ધીરુભાઈ સહાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે થરા રેફરલના અધિક્ષક ડોક્ટર ભરતભાઈ ચૌધરી, ડોક્ટર દેવજીભાઈ પટેલ, પૂર્વ આચાર્ય શ્રી થરા કોલેજ હેમરાજભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, મુકેશભાઈ પોપટજી ઠાકોર, અમરતજી ભાટી, પાટણ રમતગમત અધિકારી કિરણભાઈ પટેલ, ડીવાયડીઓ પ્રિતેશભાઈ સોની, વ્યાયામ મંડળના પૂર્વ પ્રમુખ જગતસિંહ રાજપૂત, પૂર્વ મહામંત્રી નરસિંહભાઈ દેસાઈ, નાગજીભાઈ રાજપૂત, વસંતભાઈ પરમાર, દગાજી, જીવણભાઈ જોશી, દશરથજી ઠાકોર જેવા અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ઓગળ વિદ્યા મંદિરના બિપિન પંડ્યા, પ્રહલાદ દેસાઈ, મોતીભાઈ દેસાઈ, આર કે પટેલ, વિષ્ણુભાઈ પટેલ વગેરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. ધીરુભાઈ સાહેબ ભારમલભાઈ અને વિરમભાઈને શુભકામનાઓ પાઠવી. ભરતભાઈ તરફથી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ 1,11,111નું દાનનો ચેક પ્રમુખને આપેલ. સ્વાગત ગીત શિક્ષક તુષાર પઢિયાર દ્વારા તૈયાર કરાવેલ. પ્રગતિ પ્રાથમિક શાળાની બાળિકાઓએ રજૂ કર્યું. કાર્યક્રમના અંતે ભોજન કરી સમાપન કરેલ. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય હિમાંશુભાઈ સહાય અને સંચાલન મહેશભાઈ, જગદીશભાઈ તથા જેટી જોશીએ ખૂબ જ સુંદર રીતે કર્યું હતું. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ.